નમસ્કાર, સત શ્રી અકાલ, જય જોહાર, જય વાગડ, જય મા બોહાળ। તો દોસ્તો આપણે ઘણા દાડા बाद जोक्स લઈને આવ્યા હા તે વાગડી જોક્સમાં તે ખૂબ ધ્યાન થકી સાંભળજો, મજા આવેગા। તે બણિયા રો વાગડી જોક્સ અરવી નહારીમાં એક જણો એના બાપા સામે ઉભો બીડી પીતો હતો। બીજા જણે આવીને કહેજો કે અરે યાર તારા બાપ સામે તું બીડી પીએ, તને શરમ આપવી જોઈએ, તને બીક બી નહીં લાગતી તારા બાપ થકી, તો બાપ સામે હરતી બીડી પી શકે એમ। તો પેલા ઉભો કે આ મારા બાપો કોઈ પેટ્રોલ પંપ થોડું ફાટી જાય હું બીડી પીવું। એક કાકો રાત્રે સૂતો તો ઊંઘમાં ઉઠીને એના ભત્રીજાને કે મારા ચશ્મા લાવ જલ્દી, ફટાફટ મારા ચશ્મા લાવ એમ। એનો ભત્રીજો ઉઠીને કે કાકા પણ તમારે રાત્રે ચશ્મા શું કરવા, હુતી દણ ચશ્મા પહેરીને શું કરવું હોય તમારે? એનો કાકા સૂતો કે બેટા મને સપનું આવે પણ બરાબર દેખાતું નહીં, ઝાકો દેખાય, એટલે ચશ્મા લાવ એટલે બરાબર દેખાય। બે ભાઈ હતા, આણામાં એક મોટો ભાઈ સમજદાર હતો, નાનો ભાઈ બાપડો થોડોક અણસમજદાર હતો। એટલે મોટા ભાઈ નાના ભાઈને કહ્યું કે હેન્ડ આપણે બે જણાને પાર્ટનરમાં એક ડોબી લઈ આવો યાર, રોજનો દૂધ ના આપણે વેચતું દૂધ લાવવા તેમ। તો બે ભાઈ મળીને ડૂબી લાવજા એટલે થોડાક દાદા બે જણે દૂધ મળીને કાઢ્યું। પછી મોટો ભાઈ બુદ્ધિવાળો હતો, પેલો થોડોક અણસમજ હતો, એટલે નાના ભાઈને કહેજો કે યાર એમ કરે આપણે આ ડૂબી પાર્ટનરમાં લાવજા, આપણે વાટી લઈએ, મોરેનો ભાગ તારો, મોજરા થકી લગાવીને મોડાનો સાઈડનો ભાગ તારો ને વાહે મારે પગ ને દૂધના આસોળ નહીં મારા એમ। એટલે પછી મોટા ભાઈ એને રોજ હાથ પડે એટલે દૂધ કાઢે, નાનો ભાઈ ખાલી રોજ સવારે પાણીને સાર ને સારું એને સેવા કરે, જીલાડે તો બે જણા અલગ જીલાડે, વાયલો ભાગ પેલો જીલાડે, મોરલો ભાગ પેલો જીલાડે। બે જણા એમ કરતા એટલામાં એક ગામનો બીજો કાકો મળી ગયો। એ કે ભાઈ યાર આ ડૂબી તમારી બેન પાર્ટનરમાં એમ? તો હા યાર એમ। નાનો ભાઈ કે મારે એને બેન પાર્ટનરમાં, પણ નાનો ભાઈ કે રોજ મોટા રોજ સવારે સાર ને પાણી ને એવું ખવડાવો પીવડાવો, રોજ હાજે મોટો ભાઈ દૂધ કાઢી લે, મને તો કોઈ દૂધ મળતું જ નહીં હવે, કેમ કે અમારે ભાગ પાડી દીધા એમ। પછી પેલો કાકો તો એ હોશિયાર તો વણે એમ કહેજો કે આજ હાજે તારે મોટકો ભાઈ દૂધ કાઢે કે હા, તો કે તણી જણ તારે એમ કરવાનું, તાર મોરે બાળા મોઢા માથે તારે ડૂબીને લાકડ મેળવાની, અને તાર મોટો ભાઈ કોઈ બી કે કહેવાનું ભાઈ મારે તો મોરે ન ભાગે હું કોઈ બી કરું, તો તાર વાહે દૂધ કાઢ કે કોઈ બી કરે એમ। એટલે પેલો દૂધ કાઢવા જતો પેલો તું પાસ દૂધ મોઢા માથે મેં એટલે દૂધ ડોળી દૂધ કાઢવા નહીં દે। પછી મોટા ભાઈને ખબર પડી ગઈ કે હા એને કોને સમજદાર મળી ગયો। પછી કહેજો કે આપણે બે ને ડૂબી ભેળી દૂધ વાટીને ખંગા એમ। એટલે અમુક મોટા ભાઈ પાસે એવો સમજદાર હોય, નાના ભાઈને બાપડાને લબડાવી નાખી, નાના ભાઈ હોશિયાર રહેજો। એક જણો એના ભાઈબંધને કે યાર મારા શરીર ખૂબ વધી ગયું યાર, આ શરીર ઘટાડવા બદલે કોઈ દવાઈ હવાઈ વેત કે ને યાર મારા શરીર ખૂબ વધી ગયું એમ। તે બીજો જણો બેઠો કે આણામાં દવાઈ લેવાની કોઈ જરૂર જ નહીં, તો ખાલી 1 લાખનો લોન લઈ લે, સમૂહમાં લોન લઈ લે, એના પૂરતી તો લોન ભરાય ને ટેન્શનમાં શરીર ઉતરી જાય તે ખબર નહીં પડે એમ। વાસ્તવિકમાં આ સમૂહ લોન ખૂબ મનકન બરબાદ કરે દોસ્તો। એક જણો હનુમાન દાદાના મંદિરે ગયો, પોગે લાગીને બહારથી નીકળ્યો ને વાહે ફરીને જોયું તો હનુમાનજી આવતા હતા ગદા લઈને। તો પેલા ઉભો રહીને કે પ્રભુ એટલી ચિંતા નક્કી કરો, મને તમે શેઠ ઘેર મેનવા આવો, તમે આ મંદિરમાં જ રહો, હું તો ઘણો ઘેરે જતો રહું એમ। હનુમાનજી ઉભા કહે લુકા હું તાર વાહે તને ઘેરે મેળવા નહીં આપતો, વાહે જોવા આવો કે તું મંદિરમાં પોગે લાગવા આપજો તો મને કે બૂટ ચોરી કરવા આપજો, તો આ મંદિરમાં ચપ્પલ ખૂબ ચોરી થઈ મારે એમ। एक जनो बाबा का नहीं गया, बाबा ने जाइन पोगे पड़ी क्या बाबा मुझे बहुत दुख है, मेरी बहरी मेरे को रोज बहुत कूटती है, मेरा मतलब दुख है बहुत ने, बाबा कुछ आइडिया हो तो बताओ बाबा, मेरे को बहुत परेशानी है। बाबा बैठो के बेटा मेरे को भी मेरी बहरी कूटती थी इसलिए तो मैं बाबा बन के बैठा हूँ। एक भिखारी रोड माथे बैठो भीख मांगतो तो एक सेठ आप जो वो 10 रुपया दड़ीने के अरे तो पाड़ा जेवो शरीर है, तने शरम नहीं आवती, आ रोड माथे बैठो हूँ भीख मांगे एम। तो भिखारी बैठो के रोड माथे नहीं तो हूँ तार 10 रुपया बदले मारे कारखानो खोलवू, सेठ जातो रे जड़ो काम करतो जाए। एक जणो उनाळाना दाड़े भर बपोरमा लेमડાના સાઈલે હૂતો તો, એક કાગલો આવીને લેમડા માથે બે બેન બોલ કરે, પેલો કંટાળી ગયો। પછી એને કંટાળો આપજો તો ઊભો થઈને કે ઊભો રે કાગલા, હું ઘેરમાં જાઉં, કુવાડો લાવો ને લેમડો કાપો ને પછી તને ઠામ મારી નાખો એમ। તો કાગલો માથે બેઠો દાંત કાઢે, આ ગાડા જેવો હોય કે આ ઘેરમાં જાય ને કુવાડો લાવે ને લેમડો કાપે ને મને મારે આટલી લગન તો હું ઉડીને જતો નહીં રહું। પછી પેલો આદમી ઘેરમાં ગયો, ઘેરમાં જઈને પછી થાપડો ઉગાડીને ઘેરમાં થાપડા હોયરો રહીને બધું થકી કાગડાને હાડદીને મિલ્યું। કાગડો હું કાગડા લાગે એટલે કાગડો નીચો પડતો હતો, કાગડો નીચો પડતો કે આ દુનિયામાં સબનો ભરોસો કરજો પણ મનકનો ભરોસો કરતો હતો કે હું ને કરે હું કે બોલો માં જઈને મારી નાખો એમ કહેતો હતો। માં જઈને પછી થાપડા હોયરો પડાકો દીધો। એક સરપંચ સાહેબનો છોરો 3 સાલ તક ફેલ થઈ ગયો, પરીક્ષામાં 3 સાલ તક ફેલ થઈ ગયો। એટલે સરપંચ સાહેબ ગુસ્સે થઈ ગયા, અરે શરમ કર 3 સાલ થઈ ગયો તું ફેલ થાય, આપણે બાજુવાળા ગુપ્તાજીને સુરજી છું હવે કેટલી ફર્સ્ટ ડિવિઝનમાં પાસ થઈ રહી જઈએ। તો સરપંચ સાહેબને છોરો ઉભો સરપંચ સાહેબને કે બાપા હું વળી ગુપ્તાજીને સુરી હારું જોવાન ચક્કરમાં ફેલ થઈ ગયો એમ।
સરપંચ દંડો લઈને દોડજો વાહી તો આપણા જોક્સ અચ્છા લાગાવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ બી ગલતી ગુનો થઈ જાય નાનો ભાઈ સમજીને માફ કરજો અને વિડીયોને લાઈક કરજો અને ફોલો કરજો અને શેર કરજો અને સારું કમ્પ્લીટ કરજો.